નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે। ભરૂચના હાંસોડમાં 10 વર્ષ બાદ પરિવારને મળવા આવેલા બહેનને પરિવારજનોએ નિર્ણય બાદ કેન્દ્ર સરકારના નિયમનો પાલન કરીને તેઓને પાકિસ્તાન પરત મોકલ્યા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સૂચના આપ્યા બાદ હાંસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઈદા બીવીને પરત મોકલવામાં આવ્યા હતા। 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા। સઈદાબેન 4 દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલ્યા ગયા હતા। જો કે 10 વર્ષ બાદ શોર્ટ ટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા અને તેઓ જૂન સુધી રોકાવાના હતા, પરંતુ ગત 22 તારીખે બનેલા આતંકી હુમલાની ઘટના બાદ તેઓએ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું। ત્યારે સઈદાબેનને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલભાઈ રાયલીનું નિવેદન સામે આવ્યું છે। કમલભાઈ રાયલીએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટનું નિર્માણ થયું છે। આતંકીઓએ કરેલા હિચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તેઓએ આતંકવાદીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને આવા કૃત્ય બદલ સખત પગલાં ભરવા માંગ કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સઈદાબેન તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા। જો કે 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી। ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। હાલ તેઓ પાકિસ્તાન પહોંચી ગયા છે। સરકારે જે નિર્ણય લીધો છે તેનું અને દેશના કાયદાઓનું તેઓ પાલન કરે છે। હા સર્જાય છે, ખરે કોણ ભોગે કોણ એનું અસર તો પડે જ જાણે। આટલા વર્ષે આપણા બેન આવ્યા અને પરત જતા રહેવું પડ્યું અમે દેશનું કાયદાનું પાલન કરવું પડે। જે અમારે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે આદેશ આપ્યું એનું અમે પાલન કર્યું ને પરત મોકલી આપ્યા। તમે જાતે નક્કી કર્યું હતું કે પરત મોકલી દેવાનું કે સરકારના આદેશ પછી? નહીં, એ રાતના 8:15 વાગે અમે ટીવીમાં ન્યૂઝ જોયું, ત્યાં જ અમે નિર્ણય લઈ લીધું કે 48 કલાકમાં એમને પરત કરી દેવાના। પછી અમે સવારે ડીએસપી ઓફિસ ગયા બાણાસુરના પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું, એટલે પોલીસને ખબર જ પડી ગઈ, કોઈને આવવાની જરૂર નહીં હોય પોલીસને। આપ શું ઈચ્છો છો કે આ હુમલો જેને કર્યો છે એ લોકોને સામે સરકારે કેવા અને શું પગલાં લેવા? સખ્ત પગલાં લેવું જોઈએ અને આપણા જે નિર્દોષ લોકો માર્યા ગયા છે એનો બદલો લેવો જોઈએ। જંબુસરમાં ગુજરાત એગ્રો એજન્સી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો। જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉમટ જોવા મળી રહી છે। ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટ્રેક્ટરોમાં તુવેર ભરીને લાઇનમાં લાગી જાય છે। દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે। હાલ સુધીમાં અંદાજે 3000 બેગની તુવેર ખરીદી કરવામાં આવી છે। 7550 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે, જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યો છે। અત્યાર સુધીમાં 23000 થી વધુ બેગોની ખરીદી કરવામાં આવી છે। અમે પ્રયત્નશીલ છીએ કે વહેલી તકે વધુમાં વધુ ખરીદી પૂર્ણ કરી શકાય। મારું નામ શેખવા ઉદય બાકુભાઈ છે। ખરીદી અંદાજિત 10-11 દિવસ ત્યાં ચાલુ છે। ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે ખરીદી કરીએ છીએ અને અંદાજિત અત્યાર સુધીમાં 20000 પ્લસ બોરીની ખરીદી થઈ છે। એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી, એટલે અંદાજિત 23000 ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા। અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી 8 વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઊભા હોય એને અમે ટોકન વાઇઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત આવ્યો હોય એને ટોકન નંબર 1 પછી ટોકન નંબર 2 એવી રીતના આપીએ છીએ। તો અત્યારે અહીંયા જે ટ્રેક્ટરની લાઈનો પડી છે, કેટલા સવારના આવીને ઉભેલા છે, તો અત્યારે હવે જ્યાં લાઈનો પડેલી છે તેનું શું? અત્યારે આજના દિવસમાં લગભગ 70 થી 80 ટ્રેક્ટર હતા। એમાં અમે સવારના 7:30-8 વાગે ચાલુ કરી દીધું હતું। અત્યારે 8 વાગે લગીને હજી ટૂંકમાં 5-6 ટ્રેક્ટર તોરે છે। હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના 8 વાગે પાછા ચાલુ થઈ જાય, કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી 8 વાગે લગીની હોય, છતાંય આપણે કહીએ એટલે 2-4 ટ્રેક્ટર વધારે તોડી દઈએ। અત્યારે જે 15-20 ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન વાઇઝ ચાલુ થઈ જાય।
ઝઘડિયા તાલુકાના મુલત ગામ નજીક કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગી જતા સદનસીબે ચાલકનો હાથ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલત ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ આજરોજ એક હાઈવા ટ્રકમાં જેમાં કોલસા ભરેલ હતા તે ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલક બહાર આવી જતા ચાલકનો આબાદ બચાવ થયો, પરંતુ ટ્રકના આગળના ટાયર તેમજ કેબિનમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો. ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. હાલ ઉનાળાની સિઝનમાં વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા રહે છે. વાહન ચાલકોએ પણ તકેદારી રાખવી અનિવાર્ય બની છે, જેથી આવા આગના બનાવો ટાળી શકાય. ભરૂચના તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટરમાં વેપારીઓ દ્વારા આતંકીઓના પુતળાનું દહન કર્યું હતું. સાથે જ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલ લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો પણ જોડાયા. હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો. પુતળા દહન કરી આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પણ ઠાલવ્યો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ, નીરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયદીપ પ્રજાપતિ તથા અમારા ઓરિયન આર્કેડ શોપિંગના સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ, તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર પારનું કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય. જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે ને સમગ્ર રીતે જોવા જઈએ તો સંપૂર્ણ શાંતિ મળે એવું કંઈક કરો અને તમે આગળ વધો. અમે તમારી જોડે છે. આ આતંકવાદીઓની સામે સાથે લડવાની તાકાત તો નથી, પણ આવી રીતે અમાન્ય રીતે અને જે નિર્દોષ લોકોની હત્યા કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાની, જે લોકોને માર્યા છે, જેમની હત્યા કરી છે, એ લોકોને એવી રીતે ડિક્લેર કરવા માંગે છે કે હિન્દુઓને જ અમે મારીશું. હિન્દુસ્તાનને આ હિન્દુઓ પર એક ઘા કર્યો છે, હિન્દુત્વ પર ઘા છે, આ સનાતન ધર્મ પર ઘા છે, આ સમગ્ર જે સનાતનીઓ છે એના પર ઘા છે. એટલે મોદી સાહેબ, એક અમે સનાતન તરીકે તમને અરજી કરીએ છીએ અને દુઃખ સહન નથી થતું અમારાથી, અને અમારા જેવા લાખો કરોડો હિન્દુઓ છે જે સાચા સનાતનીઓ છે એ ઈચ્છે છે કે તમે હવે આર પાર નહીં કરો અને એવો જવાબ આપો કે વિશ્વમાં કોઈ પણ હિન્દુ અને સનાતન સામે આવું કૃત્ય કરવાની હિંમત ના કરે. અમે સમગ્ર ઓરિયન આર્કેડ એસોસિએશન, સમગ્ર દુકાનદારો સર્વ અમે તમારી સાથે છીએ. તમે આગળ વધો, અમે તમારી જોડે છે. તમે આગળ વધો, અમે તમારી જોડે છે. ભારત માતા કી જય. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં જનતાનગરમાં એક મકાનમાં ખિસ્તી પારધીને બોલાવી પૂજા કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. બીએચપીના કાર્યકર્તાઓએ ધર્માંતરના આક્ષેપો સાથે પોલીસને બોલાવતા પોલીસ આ દિશામાં તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ધર્માંતરણ કરવામાં આવતું હોવાની આશંકા વચ્ચે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડકોલ ગામના જનતાનગરમાં એક ખ્રિસ્તી વ્યક્તિને ત્યાં તપાસ હાથ ધરી હતી. વીએચપીના કાર્યકર્તાઓએ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ એલર્ટ બની હતી. અંકલેશ્વરના ગડકોલ ગામના જનતાનગરમાં રહેતા યોગેન્દ્રભાઈ મથુરા રામના ઘરે મુંબઈના પાદરી ફિલિપ જોન અને ભરૂચના પાદરી રાજન પુંજાબી દ્વારા ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના યોજવામાં આવી હતી. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને પાદરીઓ લોભ લાલચ આપીને હિન્દુઓનું ધર્માંતરણ કરાવી રહ્યા હોવાના ગંભીર આરોપ મૂક્યા હતા. યોગેન્દ્ર મથુરા રામે ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આસપાસના લોકોને બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા તમામ લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. વીએચપીના કાર્યકર્તાઓએ ધર્માંતરણ અંગેની રજૂઆત કરી હતી, જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને આ મામલે આક્ષેપો થયા હતા. જો કે પોલીસ હાલ તપાસ કરી રહી છે. આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદને માહિતી મળેલ કે જનતાનગરમાં આવેલ એક યોગેશભાઈ કરીને વ્યક્તિ છે, એના ઘરમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે. તો એની તપાસ કરવા માટે અમે લોકો અહીંયા આવેલ અમારી ટીમ સાથે. તો અમને જોવા મળેલ કે બોમ્બેથી
મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી, રાજન કુજાપી કરીને આ બે પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે. માહિતી એવી મળેલી કે આ લોકો લાલચ પ્રલોભન આપી અને અહીંના હિન્દુઓને ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ ઘણા સમયથી એટલે કે લગભગ 4-6 મહિના પહેલાથી ચાલતી હતી અને અહીંના સ્થાનિક વ્યક્તિ દ્વારા અમને માહિતી મળતા અમે અહીંયા આવેલ અને કાર્યવાહી કરેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ પ્રશાસનને સોંપેલ છે. અસ્તુ. જય શ્રી રામ. ભારત માતા કી જય. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મેહુલ સુધી યોજાયેલી પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતેથી વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી. 480 કિલોમીટરની યાત્રા संविधान बचाओ जड़ जंगल जमीन बचाओના उद्देश्य સાથે યોજાઈ હતી. अंकलेश्वर से मऊ पदयात्रा बाबा साहब अम्बेडकर की हम निकाली थी. नाम मेरा नफीस खान पठान, अंकलेश्वर ढडाल में रहता हूँ और मेरा सपना है संविधान बचाओ यात्रा. अपने पैदल यहाँ से गए हैं, मऊ तक पहुँचे हैं. मुझे जाने में 10 दिन निकल गए और उसके बाद मैं नागपुर गए और नागपुर से भी रिटर्न आया हूँ. आज ही मैं सुबह में आया हूँ और
संविधान बचाओ यात्रा, ये हमारा सपना है कि अंकलेश्वर में अपने सभी लोगों को कि संविधान बचाओ यात्रा सबको निकलना चाहिए और संविधान बचाओ। हर घर में संविधान होना चाहिए और संविधान को पढ़ाओ, क्योंकि संविधान रहेगा तो हमारे जागृति हम लोग रहेंगे और संविधान से बच सकेंगे। आज हमारे संविधान को खतरा है तो हमारे देश को खतरा हो रहा है। देश को खतरा की वजह से आज हमारे ऊपर अटैक कर रहा है। क्यों? कि संविधान में हर चीज़ की उल्लेख अपने को दी गई है। संविधान को कैसे किसी को गिराव करना है तो संविधान से हिसाब से कानूनी लड़ाई लड़ सकते हैं। और आज इस शक्ति के माध्यम से मैं कह रहा हूँ, अंकलेश्वर के अंदर मैं अपने खर्चे से और लोगों के मदद से 10,000 बच्चे पढ़ेंगे, ऐसी स्कूल बनाऊंगा अंकलेश्वर के अंदर, जो हमारे बाबा साहब अम्बेडकर और ज्योतिबाई फुले के नाम से स्कूल हम खोलेंगे। आने साल में, अगले साल तक, ये 14 हमने 15 तारीख दी है अप्रैल, और इसको हम ज़्यादा से ज़्यादा ज़मीन खरीद के और 10,000 बच्चे पढ़ेंगे, SC ST OBC, उसमें संविधान पढ़ाने का ही काम किया जाएगा। SMCP સંસ્કાર વિદ્યાભવન ખાતે 26મી એપ્રિલના રોજ ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલન હેઠળની SMCP સંસ્કાર વિદ્યાભવન ખાતે 26મી એપ્રિલ 2025ના રોજ ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ Q&I દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું। વર્કશોપ સવારે 8 કલાકે શાળાના મેદાનમાં શરૂ થયો। આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો। સત્રનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દીના વિવિધ માર્ગો અંગે સ્પષ્ટતા સાથે કારકિર્દી નિર્માણનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવા, જરૂરી માહિતીથી સજ્જ કરવાનો અને તેમના શૈક્ષણિક સફર બાદ ભવિષ્ય નિર્માણ વિશે જરૂરી માર્ગદર્શન આપી નિર્ણયો લેવામાં મદદરૂપ થવાનો હતો। Q&Iના ફેસિલિટર્સે વર્તમાન કારકિર્દી વલણો, પ્રવેશ પરીક્ષાઓ અને ભવિષ્ય માટે ઉપલબ્ધ કૌશલ્યો વિશે નિષ્ણાંત માહિતી પ્રદાન કરી હતી। આ અવસરે અરસપરસ ચર્ચાઓ અને કારકિર્દી અંગેના પ્રશ્નોનું સીધા સંવાદ દ્વારા નિરાકરણ જેવા સમાવેશ કરાયો છે, જે વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ સાબિત થયો। વર્કશોપે સફળતાપૂર્વક જાગૃતિ સાથે માહિતી પ્રદાન કરી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા હતા, જે તેમની આકાંક્ષાઓને સ્પષ્ટતા અને હેતુ સાથે આકાર આપવા તરત એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે બની રહે તેવા વાતાવરણનું નિર્માણ કરાયું હતું। વાલિયા પોલીસે બાતમીના આધારે વાલિયા તાલુકાના લુણા ગામેથી લિસ્ટેડ બુટલેગરને મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો। વાલિયા પોલીસે લુણા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જો કે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વાલિયા પોલીસ મથકની હદ વિસ્તારમાં પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદીશભાઈ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા નાઓ હાલ ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈક ઘરમાં સગેવગે કરવાની ફિરાકમાં છે। જે બાતમીના આધારે લુણા ગામે જગદીશભાઈ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા નાઓના ઘર પાસે પહોંચતા જગદીશ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા તેના ઘરના સામેના ઘરમાં ઇંગ્લિશ દારૂ સગે વગે કરતો હતો, જે પોલીસના પંચોની રેડ જોઈ નાસી ગયેલ અને રમેશભાઈ ઓલિયાભાઈ વસાવા રહેલ લુણા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ નાઓ ઘરમાં જઈ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા 3 બિયર નંગ 2652 મળીને કુલ કિંમત ₹2,89,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે જગદીશ ઉર્ફે જગો રવિયા વસાવા તેમજ રમેશભાઈ ઓલિયાભાઈ વસાવા બંને રહેલ લુણા વાલિયા નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। કેવડિયામાં તડવી પરિવારના 3 યુવકો નોકરી જમીનની માંગ સાથે અનોખો વિરોધ દર્શાવ્યો હતો। મોબાઈલ ટાવર પર ચડી જતા પોલીસ સહિત ફાયર બ્રિગેડના જવાનોએ તેઓનું રેસ્ક્યુ કર્યું હતું। કેવડિયામાં તડવી પરિવારના 3 સભ્યોએ મોબાઈલ ટાવર પર ચડીને અનોખું આંદોલન શરૂ કર્યું છે। મહેશભાઈ તડવી, બાલુભાઈ તડવી અને પ્રવીણભાઈ તડવી નોકરી અને જમીનની માંગણી સાથે ટાવર પર પહોંચી ગયા છે। યુવકોનો આક્ષેપ છે કે યુપી બિહારથી આવેલા લોકોને અસરગ્રસ્ત જાહેર કરીને ઘર, નોકરી અને અન્ય લાભો આપવામાં આવ્યા છે। તેમને જમીન આપવામાં આવી હોવા છતાં કોઈ લાભ મળ્યો નથી। યુવકોએ નોકરી ન મળવા અને કટ ઓફના મુદ્દે પણ ન્યાય ન મળવાની ફરિયાદ કરી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સક્રિય થઈ ગયું છે। યુવકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે નર્મદા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ યુવકોની માંગણીઓ અંગે વાટાઘાટો ચાલી રહી છે। અનોખા વિરોધ પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। ઝઘડિયાના દિવાન ધનજીસ હાઈસ્કૂલ ખાતે આત્મા સંતોષ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડીની દિવાન ધનજીસ હાઈસ્કૂલ ખાતે આત્મા સંતોષ ફાઉન્ડેશન સંસ્થા મુંબઈ દ્વારા 5 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
26 એપ્રિલના દિવસે 5 દિવસીય સમર કેમ્પનું સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે આત્મસંતોષ ફાઉન્ડેશન એક સંસ્થા છે અને શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે. સંસ્થા દ્વારા વિવિધ શાળાઓના વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ઝઘડિયાની દિવાન ધનજીસ હાઈસ્કૂલ ખાતે આયોજિત 5 દિવસીય સમર કેમ્પમાં બાળકો માટે ટીમ વર્કની સાથે સાથે એક્ટિવિટી દ્વારા નવું જાણવા મળે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા શાળાઓમાં શિક્ષણની સાથે સાથે બાળકોને કંઈક નવું જાણવાની, શીખવાની તક મળે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મુકેશ ટેલર આ પ્રસંગે આત્મસંતોષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિવાન ધનજીસ હાઈસ્કૂલ ખાતે 22 એપ્રિલથી 26 એપ્રિલ સુધી સમર કેમ્પનું આયોજન કરતા શાળાના પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિભાગના બાળકોને નવું શીખવા મળ્યું હતું તેમ જણાવ્યું હતું. સંતોષ ફાઉન્ડેશન દ્વારા દિવાન ધનજીસ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે એક સુંદર સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જે તારીખ 22થી 26 દરમિયાન 5 દિવસનો આ કાર્યક્રમ હતો, જેમાં પ્રાઇમરીનો સવારનો ટાઈમ હતો અને ત્યાર પછી માધ્યમિકના વિદ્યાર્થીઓનો ટાઈમ હતો, જેમાં વિદ્યાર્થીઓએ 5 દિવસ જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા વિશેષ એમના વિષયને લગતી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું કે જે માર્ગદર્શન દ્વારા એમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય એ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું. એ બદલ સંચાલક મંડળ અને સારા પરિવાર संतोष फाउंडेशन नो खूब खूब आभार व्यक्त करे छे। हम हैं आत्मसंतोष फाउंडेशन की तरफ से अनुषा, प्रीति और सावन, और हम दीवानजी धनजीशा स्कूल में पिछले 5 दिनों से समर कैंप का आयोजन कर रहे हैं। आज हमारे पाँचवा दिन है 26 अप्रैल का। आत्मसंतोष फाउंडेशन जो है वो एक संस्था है जो एजुकेशन, हेल्थ और रूरल डेवलपमेंट पे काम करती है। हम एक मुंबई बेस्ड संस्था है जो अलग अलग विषयों पे अलग अलग स्कूल्स में बच्चों के लिए काम करते हैं। फ़िलहाल जो हम दीवानजी धनजीशा स्कूल में कर रहे हैं, यहाँ पर हम 5 दिन के समर कैंप में बहुत अलग अलग चीज़ों को इन्वॉल्व कर रहे हैं, जैसे कि बच्चों के टीम वर्क के बारे में हो गया, क्रिएटिविटी और इनोवेशन हो गया, या फिर चीज़ें जैसे कि जहाँ पे उन्हें लीडरशिप क्वालिटी हो गई। तो इन चीज़ों पे हम काम करते हुए, अलग अलग एक्टिविटीज़ करते हुए बच्चों को नई नई चीज़ें सिखा रहे हैं। स्कूल की पढ़ाई के साथ साथ अलग चीज़ों के साथ आप कैसे कुछ नई चीज़ें सीख सकते हैं, यही हमारा उद्देश्य है, यही आत्मसंतोष करना चाहिए। આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.